સુઈગામ તાલુકાના ગરાબડી ગામમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા. ગામમાં નિયમિત પાણી પુરવઠો ન મળતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુઈગામ તાલુકાના ગરાબડી ગામમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની ગંભીર અછત સર્જાતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નિયમિત પાણી પુરવઠો ન મળતા લોકો રૂપિયા 1000 ખર્ચીને ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે. મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને દૂરથી પાણી લાવવું પડે છે. વિદ્યાર્થીઓને પણ ભણવાને બદલે પાણી ભરવા જવું પડી રહ્યું છે. ગામમાં મળતું પાણી ખારું હોવાનું ગ્રામજનોનું કહેવું છે. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ગ્રામજનોએ તાત્કાલિક શુદ્ધ પાણી અને ટેન્કરની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે. 5 મહિનાથી પાણી નથી આવતું. પાણી વણું શું કરવાનું? સાંટો પાણી જ નથી. નાવું શેણે, પીવું શું, ઢોરણ શા પાવા, પાણીની જ રાડ તેરુજી. તો હાલ તમે પાણી લાવવા તો ટંકરે પૂરું ના પડે. 1000 રૂપિયા આલીને લાવવા તો ટંકરે શું પૂરું પડે? હાલ ક્યાંથી તમે પાણી લાવો છો? હાલ તો પાણી શું એમને આડાવણા લાવે, કોઈ ચાંયથી કોઈ ચાંયથી. હા, ડંકીયામાંથી કોઈ ચાંયથી, કોઈ ક્ષેત્રમાંથી. પાણી વગર કરવાનું શું? હા, ચારેક ટંકર લાવવા. વિડીયો જર્નાલિસ્ટ સિદ્ધરાજ ઠાકોર સાથે સરિયા ટીવી ન્યૂઝ, બનાસકાંઠા.